નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે અમારી જે ખેતીની જમીન છે તેની અંદર 7/12 ની અંદર મારું નામ છે, પરંતુ મારા માટે મારી બહેનો છે એ તેમનો હક જતો કરી રહ્યા છે, પરંતુ મારી માતા છે એ પણ અત્યારે જીવિત છે. તો એ મારા પ્રત્યે જે હક જતો કરવા માંગે છે તો એની માટે શું કાર્યવાહી કરી શકાય? કારણ કે મારી માતાનું નામ અત્યારે 7/12 ની અંદર નથી, પરંતુ જો ભવિષ્યમાં તે અવસાન પામે તો હું તેમનો મરણનો દાખલો મૂકીને અને ફરી પાછી મારે વારસાઈ કરવી પડે કે પછી કોઈ પ્રકારનું અલગથી એફિડેવિટ આપવું પડે? તો ચાલો દર્શક મિત્રો, આજે આપણે આ પ્રશ્નને વિસ્તારપૂર્વક સમજીએ. તો દર્શક મિત્રો, જે મિત્રને પ્રશ્ન છે એ એવો પ્રશ્ન છે કે એમનું 7/12 ની અંદર નામ છે, તો એમના જે બહેનો છે એ એમના તરફે જે તે એમનો પોતાનો હક હિસ્સો ખેતીની જમીનમાં છે એ જતો કરવા માંગે છે. પરંતુ બીજો પ્રશ્ન એ છે કે તેમના માતાજી પણ જીવિત છે. તો જો માતાજી જીવિત હોય તો તેવા સંજોગો દરમિયાન એમને બધાના જ નામ ખેતીની જમીનની અંદર જે 7/12 નો ઉતારો છે તેની અંદર દાખલ કરવા પડે. બીજી વાત એ કે જ્યારે 7/12 ની અંદર વારસાઈ દ્વારા બધાના નામ દાખલ થઈ જાય ત્યારબાદ જેટલા પણ ભાઈ બહેન હોય, એટલે તમે અહીંયા આગળ જે પ્રશ્ન છે કે એક જ ભાઈ છે અને તેમની તરફેણની અંદર તેમના જે બહેનો છે અને તેમના જે માતા છે એ એમનો ખેતીની જમીનમાંથી હક જતો કરવા માંગે છે, તો આવા સંજોગો દરમિયાન તેમને રજિસ્ટર જે તે લખાણ છે એ આપવું પડે. પોતાનું જે એફિડેવિટ છે એ દરેકે દરેક જેટલા પણ બહેન હોય અને જે પણ એમનો પોતાનો હક જતો કરવા માંગતા હોય એમને એક એફિડેવિટ કરવાનું રહે છે, અને એ એફિડેવિટ બને તો રજિસ્ટર જ કરાવવું એ આવશ્યક રહે. કારણ કે જ્યારે અમુક સંજોગો દરમિયાન બહેનો પોતાનો હક હિસ્સો જતો કરે છે, પરંતુ પાછળથી જો એમને જે તે સોગંદનામું આપ્યું હોય પરંતુ તે રજિસ્ટર ન કરાવ્યું હોય, તે ફરી પાછો પોતાનો હક કે હિસ્સો માંગી શકે છે. અને આવો જે કેસ છે એ ગુજરાત હાઈકોર્ટની અંદર પણ આવી ચૂકેલો છે. એટલા માટે જ્યારે પણ આવી કોઈ પણ પ્રકારની મેટર હોય કે જમીનના જે 7/12 નો ઉતારો છે તેની અંદર જે પણ બહેનોના નામ રહેલા છે તેઓ તેમનો જે હક હિસ્સો જતો કરે છે, તો તેવા સંજોગો દરમિયાન તે જે પણ એફિડેવિટ કે જે પણ સોગંદનામા ઉપર એમનું પોતાનું લખાણ આપે છે તેનું હંમેશા રજિસ્ટર કરાવી લેવું એ આવશ્યક રહેશે. હવે બીજી બાબત એ છે કે જે એમના માતાજી છે કે જે જીવિત છે, તો એમનું નામ પણ 7/12 ની અંદર દાખલ કરવું પડે. એટલે વારસાઈ દ્વારા તમારા માતાનું નામ પણ ખેતીની જમીનની અંદર દાખલ કરો અને તેમનું પણ સેમ પ્રોસેસ રાખો કે તેઓ પણ તેમનો જે તે હક હિસ્સો છે એ જતો કરે છે તે રીતનું એમનું પણ તમે એફિડેવિટ એટલે કે સોગંદનામું લખાવી લો, અને એને પણ તમારે જે એફિડેવિટ છે જે તમારી માતાજીનું જે લખાણ છે એને પણ તમારે રજિસ્ટર કરાવી લેવું એ આવશ્યક રહેશે. કારણ કે જે તે સમયે તમારું આ લખાણ છે એ જો રજિસ્ટર નહીં હોય અને માત્ર ખાલી એફિડેવિટ પર હોય તો ભવિષ્યમાં આગળ જણાવ્યું તેમ તમારા બહેનો પણ ફરીવાર હક હિસ્સો માંગી શકે છે, અને તમારે કાયદાકીય રીતે જો એ રજિસ્ટર ન થયેલો હોય એમને જે હક જતો કર્યો છે અને એ હક જતો કરવા અંગેનું જે એમને એફિડેવિટ કર્યું છે એ જો રજિસ્ટર ન થયેલું હોય તો ભવિષ્યમાં તમારા જે બહેનો છે એ એમનો હક હિસ્સો માંગી શકે છે, તમારે કાયદાકીય રીતે આપવો પણ પડે. પરંતુ જો એ રજિસ્ટર થયેલો હોય એફિડેવિટ જે સોગંદનામું છે તે, તો પછી ભવિષ્યમાં એમનો પોતાનો જે પણ હક હિસ્સો જે તે સમયે જતો કર્યો હોય એ ફરી માંગી શકતા નથી. અને તે જ રીતે તમારી માતાનું પણ નામ 7/12 ની અંદર દાખલ કરવાનું હોય છે, અને એમનું પણ એફિડેવિટ કરી રજિસ્ટર જે તે કચેરી છે ત્યાં આગળ મામલતદાર સાહેબ શ્રીની કચેરી હોય કે પછી સિટીમાં હોય તો સિટી સર્વેમાં તમારે જતા તલાટી સાહેબ હોય છે તે પછીની જે ઉપલે અધિકારીની તમારે જે તે ઓથોરિટી લાગતી હોય ત્યાં આગળ જઈને તમારે રજિસ્ટર જે તે એફિડેવિટ છે એને કરાવવાનું રહે છે. ત્યારબાદ જો ભવિષ્યમાં તમારા જે માતાજી છે અવસાન પામે છે
ત્યારે એમનો જે મરણનો દાખલો છે એ તો તમારે રજૂ કરવાનો રહે છે, પણ વારસાઈ કરવાની જરૂર રહેતી નથી, કારણ કે એમને હયાતીની અંદર જ તેમનો જે તે હક છે એ જતો કરેલો હોય છે. એટલે પછીથી તેમનું જે તે પેઢીનામું પણ બનાવવાની જરૂર રહેતી નથી, કારણ કે એમને પહેલાંથી જ એમનો જે પણ ખેતીની જમીનની અંદર તેમના જે હક કે હિસ્સો રહેલો હોય છે એ એમને જતો કરેલો હોય છે. એટલે એમનો જ્યારે વારસાઈ કરવાની હોય તો તેવા સંજોગો દરમિયાન તમારા પછીથી પાછળથી કોઈ પ્રક્રિયા કરવાની રહેતી નથી, કારણ કે જ્યારે એમનો હક હિસ્સો જતો કરે છે, તમારા બેન હોય કે તમારા માતાજી હોય, તો એ પોતાનો જ્યારે હયાતીમાં જ હક જતો કરે ત્યારે 7 નિમયથી તેમના નામ નીકળી જાય છે, પરંતુ રજિસ્ટર એમનું જે એફિડેવિટ હોય છે એ તમારા પુરાવા તરીકે રજૂ કરી શકાય છે. એટલે દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.